સોમનાથના દરિયા કિનારે યોજાયેલા 4 દિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું રંગીચંગી સમાપન જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમ અને ખેલાડીઓને ઇનામી રાશિ સાથે પ્રોત્સાહિત કર્યા. પ્રથમ નંબરે વિજેતા ટીમને ₹3 લાખ, દ્વિતીય નંબરે વિજેતા ટીમને ₹2 લાખ અને તૃતીય નંબરે વિજેતા ટીમને ₹1 લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરાયા છે. એક તરફ સમુદ્રની લહેરો તેનો ઉત્સાહ નિદર્શિત કરતી હોય તેની સાથે કિનારે ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓ તેમના અદમ્ય ઉત્સાહ, સ્ફૂર્તિ અને રમત સાથે તાલ મિલાવીને પોતાના કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરતા હોય તેવા માહોલ વચ્ચે 4 દિવસ સોમનાથના આંગણે આવેલા મારુતિ બીચ ખાતે યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું ઢળતી સાંજે રંગેચંગે સમાપન થયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોલીબોલ અને હેન્ડબોલની રમતોમાં વિજેતા ટીમોના ખેલાડીઓને ઇનામી રાશિ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા કલેક્ટરે આ અવસરે જણાવ્યું કે જિલ્લાએ ખૂબ ટૂંકા ગાળામાં આયોજન સફળતાપૂર્વક કરીને પોતાની સક્ષમતા દર્શાવી છે. આગામી સમયમાં નેશનલ ગેમ્સ અને 2036ના ઓલિમ્પિકમાં આ રમતોનો સમાવેશ કરીને રમાડવાની થશે તો તેના માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. કલેક્ટરે વિજેતા ખેલાડીઓને અભિનંદન આપવા સાથે આયોજનને સફળ બનાવવા માટે સહભાગી થનાર જિલ્લા તંત્રના તમામ અધિકારીઓ, ખાસ કરીને રમતગમત વિભાગના અધિકારીઓનો વિશેષ આભાર માન્યો હતો અને આ ઉપરાંત વિજેતા ખેલાડીઓ વધુ ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પણ સજ્જ બને તે માટેની હાકલ કરીને તેમણે કરી છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં પ્રથમ નંબરે વિજેતા ટીમને ₹3 લાખ, દ્વિતીય નંબરે વિજેતા ટીમને ₹2 લાખ અને તૃતીય નંબરે વિજેતા ટીમને ₹1 લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના આંગણે પ્રથમવાર પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન રાજ્યમાં થાય તે માટેનો એક પ્રકારનો મંગલાચરણ કહી શકાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે યોજાયેલા આ સમગ્ર રમતોત્સવ દરમિયાન ખેલાડીઓને તેમના અદ્ભુત ઉત્સાહ અને મેળવેલી તાલીમ અને કૌશલ્યનું ઉત્તમ નિદર્શન કર્યું હતું. અંતિમ દિવસે ભાઈઓની હેન્ડબોલ ફાઇનલ મેચ મહેસાણા એ અને ભાવનગર વચ્ચે યોજાઈ હતી, જેમાંથી મહેસાણા એ વિજેતા બની હતી, જ્યારે બહેનોની હેન્ડબોલ ફાઇનલ મેચ ચાપરડા અને આલ્ફા જૂનાગઢ વચ્ચે રમાઈ હતી, જેમાં આલ્ફા જૂનાગઢની ટીમ વિજેતા બની હતી. તો ભાઈઓની વોલીબોલ ફાઇનલ મેચ નડિયાદ એકેડેમી 1 અને નડિયાદ એકેડેમી 2 વચ્ચે રમાઈ હતી, જેમાંથી નડિયાદ એકેડેમી 2 વિજેતા બની હતી, જ્યારે બહેનોની વોલીબોલ ફાઇનલ મેચ નડિયાદ એમ અને નડિયાદ એસ વચ્ચે રમાઈ હતી, જેમાં નડિયાદ એસની ટીમ વિજેતા બની હતી. આ સમાપન સમારોહમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પૂર્વ વ્યાયામ શિક્ષક સંઘ પ્રમુખ વરજાંગભાઈ વાળા, DLSS કોચ, વ્યાયામ શિક્ષકો, ટ્રેનરો અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી શબ્બીર સેલોત, કોડીનાર.